તો ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આગામી 20 મેના રોજ એક દિવસીય પ્રતિક હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। એસોસિએશનનો આક્ષેપ છે કે કોરોના કાળ દરમિયાન દવાઓ ઘરે પહોંચાડવા માટે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું તેનો હવે દુરુપયોગ થઈ રહ્યો છે અને ઓનલાઈન માધ્યમો દ્વારા કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓ, ગર્ભપાતની ગોળીઓ અને કેટલીકવાર ડુપ્લિકેટ દવાઓ પણ લોકો સુધી પહોંચી રહી છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે। આથી ઓનલાઈન વેચાણનું નોટિફિકેશન તાત્કાલિક રદ કરવાની માંગ સાથે કેમિસ્ટો મેદાનમાં આવ્યા છે। ઓલ ઇન્ડિયાના 12.5 લાખ મેમ્બરો જોડાયેલા છે। ગુજરાતના 35,000 હોલસેલ અને રિટેલ દુકાનો સાથે જોડાયેલી છે અને એ લોકો ઓલ ઇન્ડિયાનું જે આહવાન છે એની અંદર જોડાશે। અત્યારે હાલ તો જે એક દિવસનું ટોકન બંધ આપ્યું છે, આ કોઈ લડાઈ સીધું બંધ આપી અને કોઈનું નાક દબાવવાની વાત નથી, પણ અમારી જે રજૂઆત છે, જો રજૂઆત સરકાર સાંભળે, કારણ કે અમે એક 140 કરોડ જનતા માટે જ્યારે દેશના વડાપ્રધાન મન કી બાતની અંદર જ્યારે એમ કહેતા હોય કે મિસયુઝ ઓફ એન્ટીબાયોટિક બંધ થવું જોઈએ, પણ આજે ઓનલાઈનના માધ્યમથી આડેધડ જે રીતે મિસયુઝ ઓફ એન્ટીબાયોટિક થઈ રહ્યો છે એને કંટ્રોલ થાય